આજ આપણે બદ્રીનાથ વિશે જાણીશું। 4 ધામમાં જગ્યા પામેલ એક એવું મંદિર કે જે ભારતના ઉત્તરમાં હિમાલયની ગોદમાં આવેલ છે અને આ સ્થાન અલકનંદાના કિનારે ઉત્તરાખંડમાં આવેલું છે અને આ મંદિરની સ્થાપના શંકરાચાર્ય દ્વારા કરેલી હોય તેવું માનવામાં આવે। અહીંયા ભગવાન વિષ્ણુ શાલિગ્રામના રૂપમાં બિરાજમાન છે। બદ્રીનાથ ધામ અખાત્રીજના દિવસે ખુલે છે અને ભાઈ બીજના દિવસે આ યાત્રા પૂર્ણ થાય છે। બદ્રીનાથ ધામ એક એવું સ્થાન છે જે પૃથ્વીની ઉપર દેવતાનું સ્થાન હોય તેવું લાગે છે। અહીંયાની દરેક વસ્તુમાં ભગવાન વિષ્ણુનું રહસ્ય છુપાયેલું હોય છે। બદ્રીનાથમાં કેટલાય એવા રહસ્ય છે જે જાણીને વિજ્ઞાન પણ ગોથા ખાય છે। બદ્રીનાથમાં કૂતરા પણ પસતા નથી અને આ ધામ કેટલી ઊંચાઈ ઉપર આવેલું છતાં વીજળી થાય પણ તેના ઘર્ષણનો અવાજ સંભળાતો નથી, જાણે કુદરત સ્વયં શાંતિ જાળવી રાખતી હોય। અને ભગવાન વિષ્ણુ તપમાં બેઠા હતા ત્યારે અહીંયાનો ભાગ એકદમ શાંત હતો, આથી અહીંયા કુદરત પણ તેમને સાથ આપે છે। બદ્રીનાથના પાછળ આવેલ પર્વત ભગવાન વિષ્ણુના મંદિરની રક્ષા કરે છે, કારણ કે બદ્રીનાથમાં ચારે બાજુ બરફ હોય અને અલકનંદાનું પાણી પણ માણસના હાડકાં થીજવી નાખે એવું હોય અને આ તપ્તકુંડમાં પાણી ગરમ હોય છે। અને ત્રીજું રહસ્ય, જે બદ્રીનાથના કપાટ 6 મહિના સુધી બંધ હોવા છતાં પણ મંદિરના અંદર આવેલ દીપક એટલે કે દીવો એ 6 મહિના સુધી સતત પ્રજ્વલિત રહે છે અને કપાટ ખુલે, દરવાજા ખુલે મંદિરના તે સમયે જે હાલતમાં દીવાની મૂક્યો હોય તેવી જ હાલતમાં તે પાછો દરવાજા ખુલતો દેખાય છે, જાણે ભગવાન બદ્રીનાથ સ્વયં અહીંયા ઘી પૂરતા હોય અને ભગવાન બદ્રીનાથની અહીંયા સ્વયં હાજરી હોય તેવું અહેસાસ થાય છે। જય બદ્રીનાથ। આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તમારો કિંમતી સમય આપી અમારા વિડીયોને જોવા બદલ ધન્યવાદ।